નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે। આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। રાષ્ટ્ર સામેના વર્તમાન અને ભવિષ્યના પડકારોને સંગઠિત હિન્દુ શક્તિ દ્વારા પરાસ્ત કરવાનો સામૂહિક સંકલ્પ સાથે અંકલેશ્વર જીઆઈડીસીમાં કમલમ ગાર્ડન ખાતે હિન્દુ સંમેલન આયોજક સમિતિ ગણેશ પાર્ક વસ્તી દ્વારા એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં જાડેશ્વરના જાનકી આશ્રમના મહંત રાઘવેન્દ્ર દાસજી, ગુમાન દેવના મહંત મનમોહન દાસજી, અંકલેશ્વર ગુરુદ્વારાના જ્ઞાની નિર્મલ સિંહ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય દ્વારા સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત વક્તાએ કુટુંબ પ્રબોધન, પર્યાવરણ રક્ષણ અને નાગરિક કર્તવ્ય પર ભાર મૂક્યો હતો, જેમાં ભક્તિ દેશભક્તિના ગીતોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ભારત માતાની આરતી, વંદે માતરમ અને રાષ્ટ્રગીતના ગાન બાદ હજારો ભાવિકોએ સમાનતાના ભાવ સાથે સમૂહ ભોજન પ્રસાદ લીધો હતો। આ સંમેલનમાં નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, મુખ્ય વક્તા દિગ્વિજયસિંહ રાણા સહિતના આગેવાનો, સ્વયંસેવકો, મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આખા ભારત દેશની અંદર સંઘની 100 વર્ષની ઉજવણીના નિમિત્તે હિન્દુ સંમેલનો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં ગણેશ પાર્ક વસ્તી અને કેશવ વસ્તીનું, કમલમ વસ્તીનું આ હિન્દુ સંમેલન થયું, જેની અંદર હિન્દુ સમાજ બહુ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો છે, જેનો અમને આનંદ છે। હવે જીઆઈડીસી વિસ્તારની અંદર પણ બીજા અન્ય આ સંમેલનો થવાના છે। ભરૂચ જિલ્લાના 76 મંડલ કેન્દ્રો અને બીજા 3 નગરો, આ બધી જગ્યાની જે વસ્તીઓ છે 76, એ બધી જગ્યાએ હિન્દુ સંમેલન થવાના છે। આ હિન્દુ સંમેલન એ સંપૂર્ણ સમાજ આધારિત સંમેલન છે અને હિન્દુ સમાજના અનેક સંતો, મહંતો એના દ્વારા આપણને આશીર્વચન પ્રાપ્ત થાય, એમના માર્ગદર્શન હેઠળ આપણે આ ભારત ભૂમિ જે છે તેને આપણે વિશ્વગુરુ સ્થાને બિરાજમાન કરવાની છે। આ કામ માત્ર થોડા લોકોનું નથી કે સંઘનું નથી, પરંતુ સમાજ સંગઠિત થાય, સમાજ આગળ આવે અને સંઘ હવેથી સમાજમાં સમાજ જીવનનું પરિવર્તન એટલે પંચ પરિવર્તન માટે પ્રયત્નો હવેથી સંઘના સમાજ સાથે રહેવાના છે। પંચ પરિવર્તનના 5 વિષયો છે। એક તો સમરસ સમાજ એટલે કે ઊંચ નીચના ભેદભાવો સંપૂર્ણ સમાજમાંથી દૂર થાય। કુટુંબ પ્રબોધન એટલે આપણી કુટુંબ વ્યવસ્થા જે છે એ વિશ્વમાં એક અજોડ છે અને આ કુટુંબ વ્યવસ્થા આપણે જાળવીએ। કુટુંબ વ્યવસ્થા જળવાય તો ભારત જળવાશે। ત્રીજું છે પર્યાવરણ એટલે પર્યાવરણનું સંરક્ષણ કરીએ, એટલે ત્રીજું પરિવર્તન છે સમાજ પરિવર્તનનું કે પર્યાવરણનું સંરક્ષણ કરીએ। ચોથું છે સ્વનો બોધ આવે, સ્વદેશીનો વધુમાં વધુ આપણે ઉપયોગ કરીએ અને આ ભારત ભૂમિ પ્રત્યે જે આપણું કર્તવ્ય છે અને જે ગર્વ છે એ દરેક સમાજના જનમાનસમાં આવે। અને છેલ્લું છે નાગરિક કર્તવ્ય બોધ એટલે ભારતના નાગરિક તરીકેની આપણી જે ફરજો છે એ આપણે ફરજો બખૂબી નિભાવીએ અને આ પંચ પરિવર્તન જો સમાજમાં આવશે તો આપણે 2047માં આ ભારતને વિશ્વગુરુ સ્થાને બિરાજમાન કરી શકીશું। તો સંઘ હવે સંગઠનની સાથે સાથે સમાજના જે અગ્રણીઓ છે, સમાજના અનેક દાતાર છે, સમાજના અનેક સેવાભાવી લોકો છે, આ બધાને આહ્વાન કરે છે અને સમાજ સાથે રહીને આ પંચ પરિવર્તનની દિશામાં હવેથી આગળ આપણા ભારતને આપણે અગ્રેસર કરીએ એ પ્રકારની આ કાર્યક્રમોની આપણા 100 વર્ષ સંઘના જે 100 વર્ષ થવા આવ્યા છે, 1925માં સ્થાપના થઈ અને આ 2025 તો 100 વર્ષ નિમિત્તે સમાજ પરિવર્તનની દિશામાં સંઘના સ્વયંસેવકો હવે કાર્યરત આગળ વધવા જઈ રહ્યા છે।